રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર જોવા મળી રહ્યો છે। રાજ્યસભાની 4 બેઠકને લઈને ભાજપની મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને બેઠક શરૂ। બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। રાજ્યસભાના 4 ઉમેદવારો પણ ગાંધીનગરમાં હાજર છે। બેઠકમાં તમામ મંત્રીઓને પણ ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે। રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની રણનીતિ મુદ્દે ચર્ચા થશે। કોંગ્રેસ ફોર્મ ભરે તો મતદાન કેવી રીતે કરવું તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે। તો જ પ્રકારે રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને રણનીતિ ઘડવામાં આવી રહી છે। મુખ્યમંત્રીના નિવાસસ્થાને આ મહત્વપૂર્ણ બેઠક મળી રહી છે। તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। જો કોંગ્રેસ ફોર્મ ભરે છે તો મતદાન કેવી રીતે કરવું તે મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચાઓ છે તે આ બેઠકમાં થઈ શકે। રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપમાં બેઠકોનો દોર ધમધમી રહ્યો છે। સંવાદદાતા પાર્થ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, રાજ્યસભા ચૂંટણી લઈને ભાજપમાં બેઠકોનો દોર છે તે ધમધમી રહ્યો છે અને હવે તમામ ધારાસભ્યોને બેઠકમાં હાજર રહેવાની સૂચના આપવામાં આવી છે, એટલે કે ટૂંકમાં રણનીતિ ક્યાંક ઘડવામાં આવી રહી છે। પાર્થ, જીનેમાં રાજ્યસભાના જે 4 ઉમેદવારો છે તેના નામની સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે। આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે અને 12:39 કલાકે જે 4 ઉમેદવારો છે રાજ્યસભાના તે ફોર્મ ભરશે, પરંતુ તેના 24 કલાક પહેલા એટલે કે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતેના આ દ્રશ્યો છે કે અત્યારે ધારાસભ્યો આવવાની શરૂઆત થઈ ગઈ છે અને જે વાત કરવામાં આવે તો એક વ્યૂહાત્મક રણનીતિ ભાજપે અપનાવી હોય તેવું લાગી રહ્યું છે। જે તરફથી સૂત્રો તરફથી જે રીતની માહિતી અત્યારે હાલમાં સામે આવી રહી છે કે જો કોંગ્રેસ ફોર્મ ભરે તો શું, અને કોંગ્રેસ લગભગ કદાચ ફોર્મ ભરે તેવી શક્યતાઓ પણ હાલમાં સેવાઈ રહી છે। અત્યાર સુધી તો સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી, પરંતુ જો કદાચ કોંગ્રેસ એક ફોર્મ પણ ભરે તો પણ મતદાન કઈ રીતે કરવું તે બાબતની અત્યારે હાલમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાલમાં ચર્ચા કરવામાં આવી રહી છે। સાથે જ જે 4 ઉમેદવારો છે તે 4 ઉમેદવારોને લઈને અત્યારે ભાજપના તમામ ધારાસભ્યો સાથે પરિચય બેઠક છે। પરિચય બેઠક બાદ વ્યૂહાત્મક રણનીતિ કરવામાં આવશે અને ત્યારબાદ એક ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે। કોંગ્રેસે સત્તાવાર રીતે તો જાહેરાત કર્યું નથી કે તેઓ ફોર્મ નહીં ભરે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે જો કોંગ્રેસ ફોર્મ ભરશે તો, અને જો કોંગ્રેસ ફોર્મ ભરશે તો પણ તે હારશે તેવું સ્પષ્ટ અત્યારે આંકડાકીય જે માહિતી છે, જે વિગતો છે તેના ઉપરથી કહી શકાય છે। એટલે કે કોંગ્રેસ ફોર્મ તો નહીં ભરે, પરંતુ તેમ છતાં પણ પોતાની જે કહી શકાય કે જો ફોર્મ ભરે તો શું તે બાબતની અત્યારે રણનીતિ અત્યારે રાજ્યના મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે હાલમાં ચાલી રહી છે। બેઠકની શરૂઆત થઈ ગઈ છે। ગુજરાતના ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં બે દિવસ રહેવા માટે કડક સૂચના આપવામાં આવી છે। કોઈ પણ ધારાસભ્યોએ કોઈ પણ કામ માટે ગાંધીનગર છોડવું નહીં, આ બાબતની સ્પષ્ટ સૂચના દંડક ઓફિસમાંથી, કાર્યાલયમાંથી, આ ઉપરાંત પક્ષની ઓફિસમાંથી પણ આપી દેવામાં આવી છે। જી બિલકુલ પાર્થ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે હવે આ રણનીતિ ઘડવામાં આવી રહી છે। જો કોંગ્રેસ ફોર્મ ભરે તો કેવી રીતે મતદાન કરવું, બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને સાથે હાજર રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે। રાજ્યસભાના 4 ઉમેદવારો પણ આ બેઠકમાં હાજર રહેવાના છે। ચૂંટણીની રણનીતિ મુદ્દે ચર્ચાઓ થશે।